નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, લંડનમાં ઉડાન ભરતા વેદ પ્લેન ક્રેશ થયું છે। આ ઘટનાથી દુનિયાને અમદાવાદની ઘટનાની યાદ અપાવી છે। લંડનના સાઉથ એન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે। ધ મિરરના અહેવાલ મુજબ આ ક્રેશ સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો। વિમાનમાં કેટલાક લોકો સવાર હતા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। જોકે તમામ મોત થયા હોય તેવું અનુમાન છે। પ્રારંભિક અહેવાલો અનુસાર કિંગ એર B-200 વિમાન ઉડાન ભરતાની સાથે જ અકસ્માતનો ભોગ બન્યું હતું। એવું માનવામાં આવે છે કે આ વિમાન નેધરલેન્ડ જઈ રહ્યું હતું। ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે બચાવ ટીમ પહોંચી ગઈ હતી। હાલમાં રાહત કાર્ય ચાલુ છે। સાવચેતી રૂપે પોલીસે નજીકના રોથફોર્ડ એન્ડેડ ગ્લોબ ક્લબ અને વેસ્ટ ક્લિફ રગ્બી ક્લબને ખાલી કરાવી દીધી છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સ્થાનિક શાસકે ટ્વીટ કરીને ઘટના પછી સાઉથ એન્ડ વેસ્ટના શાસક ડેવિડ બ્રિટને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે એક્સ પર લખ્યું છે કે મને સાઉથ એન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાથી ખબર પડી। કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો અને એમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો। મારી સંવેદના બધા સાથે છે। પોલીસે પણ સ્થાનિકોને વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।